વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેને આપણે એસપી એન્ડ સીસી અથવા તો સીસી એન્ડ એસપી તરીકે ઓળખીએ છીએ, સમજીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આ વિષયના બે વિભાગો છે. એનો બીજો વિભાગ એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેનું પહેલું વિડીયો લેક્ચર અગાઉ આપણે જોયું હતું. પ્રકરણ 1 શેર બહાર પાડવા, એનું એક લેક્ચર અગાઉ આપણે જોયેલું છે, મૂકેલું પણ છે. હવે આનું આજે વિડીયો લેક્ચર નંબર 2 છે. તો વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એનું પહેલું પ્રકરણ જેનું નામ શેર બહાર પાડવા, અને એનું આ બીજા નંબરનું વિડીયો લેક્ચર છે. આજે આપણે કંપનીની શેર વહેંચણી અંગે કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓનો અભ્યાસ કરીશું. કંપની જ્યારે શેરની વહેંચણી કરે ત્યારે કાયદાના કયા કયા નિયંત્રણો અને કઈ જોગવાઈઓ છે તે આપણે સમજીએ. તો કંપની ધારા 2013માં સેબીએ જે માર્ગદર્શિકાઓ નક્કી કરેલી છે, એ માર્ગદર્શિકાઓ પ્રમાણે એ માર્ગદર્શિકાઓ હેઠળ કંપનીએ એની શેર વેચણીની કામગીરી કરવાની રહે છે. તો આ માર્ગદર્શિકાઓ, આ જોગવાઈઓ, આ નિયંત્રણો આપણે એક પછી એક સમજીએ. તો શેર વેચણી અંગે કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ, એમાં પહેલું નિયંત્રણ કે પહેલું જોગવાઈ છે કે જાહેર ભરણામાં કંપની શેર વટાવથી બહાર પાડી શકે નહીં. તો જ્યારે જાહેર ભરણું હોય ત્યારે કંપની તેના શેર વટાવથી બહાર પાડી શકતી નથી. આ પહેલું નિયંત્રણ, પહેલી જોગવાઈ. તો જાહેર ભરણામાં કંપની તેના શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. તો શેર વટાવથી બહાર પાડી શકશે નહીં, આ પહેલું નિયંત્રણ, જેનું પાલન દરેક જાહેર કંપનીએ કરવાનું હોય છે. તો શેર વટાવથી બહાર ન પાડી શકાય. જાહેર ભરણામાં કંપની તેના શેર વટાવથી બહાર પાડી શકે નહીં, આ પહેલી જોગવાઈ અથવા પહેલું નિયંત્રણ. હવે બીજી જોગવાઈ છે, છૂટક રોકાણકારો માટે ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા પડશે. તો છૂટક રોકાણકારો, જેને અંગ્રેજીમાં રિટેલ ઇન્વેસ્ટર કહેવાય છે, તો આ રિટેલ ઇન્વેસ્ટરો માટે ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા પડશે. તો ઓછામાં ઓછા 10% શેર કોને આપવા પડશે? છૂટક રોકાણકારોને. છૂટક રોકાણકારો માટે ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા પડશે. આ બીજું નિયંત્રણ, બીજી જોગવાઈ. ત્રીજી જોગવાઈ છે કે જે અરજી કરવામાં આવે, વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી રોકાણકારો જે અરજી કરે અને કંપની જે અરજીઓ મેળવે એ આસબા મારફતે જ મેળવી શકશે. આસબા કોને કહેવાય એ પહેલા વિડીયો લેક્ચરમાં તમને સમજાવ્યું હતું.
આસબાનું પૂરું નામ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ, જે અગાઉ તમને વિગતવાર સમજાવ્યું હતું. તો અરજી માત્ર આસબા થ્રુ જ કરી શકાશે અને કંપનીએ આસબા થ્રુ જ અરજીઓ મેળવવાની રહેશે, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન, જેમાં બ્રોકરના જોડેથી છાપેલું કાગળમાં ફોર્મ આવે છે એ લઈ અને બેંકમાં આપવાનું હોય છે. ઓનલાઈન અને ઓફલાઈન કાગળમાં જે ફોર્મ હોય એ દ્વારા પણ અરજીઓ મેળવી શકાય, પણ બધી જ અરજીઓ આસબા દ્વારા જ મેળવી શકાશે, જેમાં ચેક લેવાનો હોતો નથી, પરંતુ એટલી રકમ અરજદારના ખાતામાં બ્લોક થઈ જાય છે, જેને આસબા કહેવાય. અગાઉ તમને સમજાવેલું છે. તો આસબા દ્વારા જ અરજી મેળવી શકાશે. 10 દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચોથી જોગવાઈ, 10 દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું, અરજીઓ મેળવી, એના શેર એલોટમેન્ટ થયા, તો શેર એલોટમેન્ટ થઈ જાય, શેર ફાળવાઈ જાય, અરજદારને શેર મળી જાય, ત્યાર પછી શેર બજારમાં એની લે વેચ પણ કરી શકાશે. તો 10 દિવસમાં બધી જ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. વિજ્ઞાપન પત્ર બહાર પાડવાથી માંડી અને શેર બજારમાં લિસ્ટિંગ કરાવવું અને શેર બજારમાં લે વેચ બધું જ 10 દિવસમાં પૂર્ણ કરી અને શેર બજારમાં એની લે વેચ શરૂ કરવી પડશે. ડીમેટ ખાતું ફરજિયાત. તો જે લોકો શેર માટે અરજીઓ કરે દરેક પાસે ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. આમે શેર બજારમાં કામકાજ કરવા માટે ડીમેટ ખાતું ફરજિયાત છે જ, જે અગાઉ આપણે ભણેલા છીએ. ડીમેટ ખાતું તો ફરજિયાત છે જ. ડીમેટ ખાતું હોય તો જ અરજદાર શેર ખરીદવા માટે અરજી કરી શકે અને કંપની એના શેર ફાળવી શકે. ડીમેટ ખાતું હોય તો જ. તો ડીમેટ ખાતું ફરજિયાત. 5મી જોગવાઈ. 6. લઘુત્તમ ભરણું. તો વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી દરેક કંપનીએ જે ઓછામાં ઓછી મૂડી મેળવવી ફરજિયાત છે તેને લઘુત્તમ ભરણું કહેવાય. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું. 90%થી ઓછી અરજી આવે તો કંપની શેર વહેંચણી કરી શકે નહીં, આવી જોગવાઈ છે. તો ઓછામાં ઓછું ભરણું, જેને લઘુત્તમ ભરણું કહેવાય. બુક બિલ્ડિંગની પ્રક્રિયા. સેબી દ્વારા નિયત ધારાધોરણ, સેબીએ જે નક્કી કરેલા ધારાધોરણો છે એ પ્રમાણે બુક બિલ્ડિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. 8મી જોગવાઈ. નક્કી કરેલ ભાવે વિજ્ઞાપન પત્ર અને બુક બિલ્ડિંગથી બહાર પાડેલા હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ. વિજ્ઞાપન પત્ર અને પ્રોસ્પેક્ટ કહેવાય. અને આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ બંનેમાં ફરક શું? તો વિજ્ઞાપન પત્રની અંદર કેટલા શેર વેચવાના છે એ શેરની સંખ્યા, જેને લોટ કહેવાય, અને કયા ભાવે વેચવાની છે, પ્રાઇસ બેન્ડ જેને કહેવાય, એ લખેલું હોય એને વિજ્ઞાપન પત્ર કહેવાય. જેમાં શેરની સંખ્યા અને શેરનો ભાવ નક્કી કરેલો હોય એને વિજ્ઞાપન પત્ર કહેવાય. જેમાં શેરની સંખ્યા અને શેરનો ભાવ નક્કી કરેલો ના હોય એને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ કહેવાય. તો વિજ્ઞાપન પત્ર અને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ, તો આ રીતે નક્કી કરેલ ભાવ હોય તો વિજ્ઞાપન પત્ર અને બુક બિલ્ડિંગ બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ. 9. દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અરજી સાથે મંગાવેલ હોવા જોઈએ. કંપનીની જે દાર્શનિક કિંમત છે, જેને ફેસ વેલ્યુ કહેવાય, એના ઓછામાં ઓછા 5% અરજી સાથે મંગાવેલા હોવા જોઈએ. ઓછામાં ઓછા 5%. એનાથી વધારે મંગાવી શકાય પણ ઓછામાં ઓછા 5%. આ બધા એક એક ગુણમાં પ્રશ્નો પૂછાય છે, ધ્યાન રાખવું. ઓછામાં ઓછા કેટલા ટકા, લઘુત્તમ ભરણાનો પ્રશ્ન પૂછાય, છૂટક રોકાણકારો માટે કેટલા શેર અનામત. તો બધા જ ટૂંકા પ્રશ્નો તમે આટલું સમજશો તો પરીક્ષામાં લખી શકશો.
તો દાસની કિંમતના ઓછામાં ઓછા 5% અરજી સાથે મંગાવેલ હોવા જોઈએ. શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી. કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે તો એના શેર કયા શેર બજારમાં લિસ્ટિંગ કરાવવાના છે તે સમજૂતી કરી અને નક્કી કરી દેવું પડે. કેટલીક કંપનીઓ માત્ર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જ લિસ્ટિંગ કરાવે છે, તો કેટલાક NSEમાં પણ લિસ્ટિંગ કરાવે છે, કેટલીક કંપનીઓ બંનેમાં લિસ્ટિંગ કરાવે છે, BSEમાં અને NSEમાં. તો શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરવી કે કયા શેર બજારમાં શેરનું લિસ્ટિંગ કરાવવાનું છે તેની સમજૂતી કરવી. આ ઉપરાંત ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરવી. ડિપોઝિટરી કંપનીઓ NSDL અને CDSL, તો એની સાથે પણ સમજૂતી કરવી ફરજિયાત છે, જરૂરી છે. તો શેરની નોંધણી માટે શેર બજાર સાથે સમજૂતી. 11મા નંબરનું નિયંત્રણ ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી. 12મી જોગવાઈ છે લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર. લઘુત્તમ ભરણો એટલે કંપનીને ધંધો શરૂ કરવા માટે ઓછામાં ઓછી કેટલી મૂડીની જરૂર પડશે એ જે નક્કી કરેલી મૂડી છે એ લઘુત્તમ ભરણું, કેટલી રકમ જોઈશે અને તેની અસર પણ દર્શાવવાની રહેશે. લઘુત્તમ નેટવર્થ સેબી દ્વારા નક્કી કરેલ ધોરાધોરણ પ્રમાણે. જેનું લઘુત્તમ નેટવર્થ છે એ સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા જે નક્કી કરેલ ધારાધોરણો છે એ પ્રમાણે નક્કી કરવાનું રહેશે લઘુત્તમ નેટવર્થ. 14મી જોગવાઈ અથવા 14મું નિયંત્રણ છે લોક ઇન પીરિયડ. લોક ઇન પીરિયડ એટલે શું? તો સ્થાપકોએ જે શેર ખરીદ્યા હોય એ નક્કી કરેલ સમય સુધી વેચી શકે નહીં, ત્યાં સુધી એ શેર લોક થઈ જાય, એને લોક ઇન પીરિયડ કહેવાય. સ્થાપકોએ જે શેર ખરીદ્યા હોય એ નક્કી કરેલ સમય સુધી વેચી શકે નહીં, તે સમયને લોક ઇન પીરિયડ કહેવાય છે. અંગ્રેજીમાં એને લોક ઇન પીરિયડ કહેવાય. તો 14 જોગવાઈઓ છે, 14 નિયંત્રણો છે, બરાબર ધ્યાનથી સમજજો. પહેલું, જાહેર ભરણામાં શેર વટાવથી બહાર પાડી શકાતા નથી. 2, છૂટક રોકાણકારો માટે ઓછામાં ઓછા 10% શેર અનામત. 3, આસબા દ્વારા જ અરજી કરી શકાશે અથવા તો કંપની મેળવી શકશે. 4, 10 દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને શેર બજારમાં લેવેચ કરવાની રહેશે. 5, ડીમેટ ખાતું ફરજિયાત. 6, લઘુત્તમ ભરણું જરૂરી, એટલે કે 90%થી ઓછી અરજી હોય તો શેર વહેંચણી કરી શકાય નહીં. બુક બિલ્ડિંગની પ્રક્રિયા તો એ સેબી દ્વારા જે નક્કી કરેલ ધોરણો છે એ પ્રમાણે બુક બિલ્ડિંગની પ્રક્રિયા કરવાની રહેશે. 8, નક્કી કરેલ ભાવે જો શેર બહાર પાડવાના હોય વિજ્ઞાપન પત્ર રજૂ કરવું પડશે, પરંતુ બુક બિલ્ડિંગ બહાર પાડેલ હોય તો એના માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ રજૂ કરવાનું રહેશે. 9, દાસની કિંમતના ઓછામાં ઓછા 5% અરજી સાથે મંગાવેલ હોવા જોઈએ. 10, શેરની નોંધણી માટે માન્ય શેરબજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. 11, ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. 12, લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર દર્શાવવાની રહેશે. 13, લઘુત્તમ નેટવર્થ સેબી દ્વારા નક્કી કરેલ ધારાધોરણ પ્રમાણે દર્શાવવાનું રહેશે. 14, લોક ઇન પીરિયડ એટલે કે સ્થાપકોએ જે શેર ખરીદ્યા હોય એ નક્કી કરેલ સમય સુધી વેચી શકે નહીં. 14 નિયંત્રણો, 14 જોગવાઈઓ હોય તો જ એને કાયદેસરની શેર વહેંચણી કહેવાય. હવે આગળનો મુદ્દો જોઈએ, અનિયમિત શેર વહેંચણી. હવે અનિયમિત શેર વહેંચણી એટલે શું? આ બધા કાયદેસરના નિયંત્રણોની જોગવાઈઓ છે. કાયદેસરના નિયંત્રણોની જોગવાઈઓ તો શેર વહેંચણીના નિયંત્રણોની જોગવાઈઓનો અમલ કર્યા સિવાય, આ અમલ કરવાનો છે, પણ અમલ કર્યા સિવાય જે જોગવાઈઓ છે, નિયંત્રણો છે, એનો અમલ કર્યા સિવાય નિયમોનો ભંગ કરી અને કરવામાં આવેલી શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહે છે. તો આજે નિયમિત શેર વહેંચણીના જે
નિયંત્રણો છે, જોગવાઈઓ છે, અને નિયમિત શેર વહેંચણીના જોગવાઈઓ કહેવાય. હવે આ જોગવાઈઓ, આ પ્રક્રિયાઓનો અમલ ન કર્યો હોય, આનો ભંગ કર્યો હોય અને એ રીતે શેર વહેંચણી કરી હોય, જોગવાઈઓનો અમલ કર્યા સિવાય, જોગવાઈઓનો અમલ કરો એને કાયદેસર કહેવાય, નિયમિત કહેવાય. જોગવાઈઓનો અમલ કર્યા સિવાય નિયમોનો ભંગ કરીને કરવામાં આવેલી શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહે છે. જોગવાઈઓનો ભંગ કરીને અથવા તો એનું ઉલ્લંઘન કરીને તો આને અનિયમિત શેર વહેંચણી કહેવાય. હવે કયા સંજોગોમાં અનિયમિત શેર વહેંચણી થઈ એમ કહી શકાય? કયા સંજોગોમાં? તો એક, લઘુત્તમ ભરણું મળ્યા વગર. જો અહીં લખેલું છે કે લઘુત્તમ ભરણું જરૂરી, લઘુત્તમ ભરણું જરૂરી, પણ જો લઘુત્તમ ભરણું મળ્યા વગર વહેંચણી કરી હોય તો અનિયમિત શેર વહેંચણી કહેવાય. વિજ્ઞાપન પત્ર જરૂરી છે, અહીં લખેલું છે વિજ્ઞાપન પત્ર જરૂરી છે. આ જુઓ તમે, હવે વિજ્ઞાપન પત્રની નકલ નોંધાવી ના હોય, કયો ના નોંધાવી હોય? રજિસ્ટ્રાર ઓફ કંપની સામે, તો તે અનિયમિત શેર વહેંચણી કહેવાય. આગળ જોયું 5% અરજી સાથે મંગાવેલ હોય તો એ નિયમિત, પણ 5% મંગાવેલ ના હોય તો એ અનિયમિત શેર વહેંચણી કહેવાય. એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવેલું ના હોય તો પણ એ અનિયમિત શેર વહેંચણી કહેવાય. અહીંયા લખ્યું છે કે શેર બજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ, પણ શેર બજાર સાથે સમજૂતી ન કરેલી હોય, આ લખ્યું કરેલી ના હોય તો એ અનિયમિત શેર વહેંચણી કહેવાય. અહીંયા લખ્યું છે કે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી, તો ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરી હોય તો એ નિયમિત શેર વહેંચણી કહેવાય. પરંતુ ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી ન કરી હોય તો તે અનિયમિત શેર વહેંચણી કહેવાય. સેબીની જોગવાઈઓનું પાલન ન કર્યું હોય તો પણ એ અનિયમિત શેર વહેંચણી કહેવાય. અને વિજ્ઞાપન પત્રની માહિતી ગેરમાર્ગે દોરનારી અને સાચી ના હોય, એટલે કે ખોટી હોય, તો આ સંજોગો જે છે, 8 સંજોગો, એ અનિયમિત શેર વહેંચણી માટેના સંજોગો કહી શકાય. તો પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું કે કાયદેસરની જોગવાઈઓનો અમલ કર્યા સિવાય, એટલે કે એનો ભંગ કરીને કરવામાં આવેલી શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહે છે. તો અનિયમિત શેર વહેંચણીના સંજોગો આપણે આ 8 સંજોગો જોયા કે લઘુત્તમ ભરણું મળ્યા વગર શેરની વહેંચણી કરી હોય, વિજ્ઞાપન પત્રની નકલ નોંધાવી ન હોય, દાસની કિંમતના ઓછામાં ઓછા 5% સેબી દ્વારા 5% અથવા દાસની કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા નિર્ધારિત નાણાં મળેલ ના હોય, ઓછામાં ઓછા 5% અથવા તો સેબીએ નક્કી કરેલા નાણાં મળ્યા ના હોય. 4, એસ્ક્રો બેંક ખાતું ખોલાવેલ ના હોય. કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારે શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે અલગ ખાસ ખાતું ખોલાવવામાં આવે એને એસ્ક્રો બેંક એકાઉન્ટ કહેવાય છે. એસ્ક્રો બેંક ખાતું ખોલાવેલ ના હોય તો એ અનિયમિત શેર વહેંચણી કહેવાય. આગળ, માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી ના હોય. એના પછી ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ના હોય. સેબી અને કંપનીના જોગવાઈઓનું પાલન ન કર્યું હોય, પાલન કર્યું હોય તો નિયમિત, બધામાં ન કર્યું હોય તો અનિયમિત. આટલું સમજી લેવાનું. બધું પાલન કર્યું હોય તો નિયમિત શેર વહેંચણી કહેવાય, પાલન ના કર્યું હોય તો અનિયમિત શેર વહેંચણી. નિયમોનું પાલન એટલે એસ્ક્રો બેંક ખાતું ખોલાવવું જરૂરી છે, એ નિયમિત કહેવાય, પણ ન ખોલાવો તો એ અનિયમિત. માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. જો માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી ન હોય તો તે અનિયમિત કહેવાય.
ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલી ન હોય તો એ અનિયમિત કહેવાય. તો જે જોગવાઈઓનું પાલન ના કર્યું હોય એ અનિયમિત. બધામાં ન અથવા વગર શબ્દો હશે. લઘુત્તમ ભરણું મળ્યા વગર, વિજ્ઞાપન પત્રની નકલ નોંધાવી ન હોય, નાણાં મળેલ ન હોય, એસ્ક્રો બેંક ખાતું ખોલાવ્યું ન હોય, પાછળ ન હોય શબ્દ મોટા ભાગે જોગવાઈઓમાં જોવા મળશે. કરેલ ના હોય, ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય, સીબી અને કંપની ધારીની જોગવાઈનું પાલન ન કરવું, વિજ્ઞાપન પત્રની માહિતી ગેરમાર્ગે દોરનારી અને સાચી ન હોય, તો જોગવાઈઓનું પાલન ન કર્યું હોય એને અનિયમિત શેર વેચણી કહેવાય. જોગવાઈઓનો અમલ ન કર્યો હોય અથવા જોગવાઈઓનો અમલ કર્યા સિવાય કરવામાં આવેલી શેર વેચણીને અનિયમિત શેર વેચણી કહે છે. હવે જોઈએ એની અસરો કે અનિયમિત શેર વેચણીથી શું અસરો થાય. તો પહેલાં તો અરજદાર કે જેને શેર ખરીદવા માટે અરજી કરી હોય તો એ ઈચ્છે તો શેર વેચણી રદ કરાવી શકે. એ ઈચ્છે તો પછી એને ભરેલા નાણાં પરત મેળવી શકે. ક્યારે અનિયમિત શેર વેચણી થઈ હોય, આ બધા સંજોગો હોય તો રદ કરાવી શકે, ભરેલા નાણાં પરત મેળવી શકે, એને નુકસાન થયું હોય તો પણ એ આ વેચણી રદ કરાવી શકે છે. હવે અનિયમિત શેર વેચણીની અસરો જોઈ. રદ કરાવી શકે પણ કેટલી સમય મર્યાદા? તો સમય મર્યાદા નક્કી કરેલી છે. તો એક, કાયદેસરની પ્રથમ સભા, એના પછી 2 માસ સુધીમાં એ રદ કરાવી શકે. જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય, તો શેર વેચણી કરેલ હોય તો વેચણી પછીની 2 માસમાં સભા ભરાઈ ગઈ હોય, શેરની વેચણી થઈ હોય તો સભા ભરાયાના તારીખથી પછીના 2 માસમાં. અહીંયા પણ 2 માસ, અહીંયા પણ 2 માસ યાદ રાખજો. જો સંચાલકોએ જાણી જોઈને જોગવાઈનો ભંગ કરેલો હોય, ઈરાદાપૂર્વક જાણી જોઈને ભંગ કર્યો હોય તો સંચાલકો અંગત રીતે જવાબદાર ગણાય. ઈરાદાપૂર્વક ભંગ કર્યો હોય, જાણી બૂજીને આવું કર્યું હોય તો એ અંગત રીતે જવાબદાર કહેવાય. નુકસાન વળતરની કાર્યવાહી 2 વર્ષમાં શરૂ કરી શકાય. તો અહીંયા 2 વર્ષની મુદત છે. અહીંયા 2 માસ, અહીંયા 2 માસ, અહીંયા 2 વર્ષ. ધ્યાન રાખજો, બરાબર. તો 2 વર્ષની મુદતમાં શરૂ કરવી જોઈએ. પરીક્ષા સમય મર્યાદા પૂછાય તો આ 3 મુદ્દા યાદ રાખવાના. અહીંયા 2 માસ, અહીંયા 2 માસ ને 2 વર્ષ, આટલું યાદ રાખજો. હવે અનિયમિત શેર વેચણી જોયા પછી હવે આપણે જોઈએ ગેરકાયદેસર શેર વેચણી. તો ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય? તો જે શેરની વેચણીમાં આવશ્યક તત્વોનો અભાવ હોય તો તેને ગેરકાયદેસર શેર વેચણી કહે છે. આવશ્યક તત્વોનો અભાવ હોય તો કયા સંજોગોમાં ગેરકાયદેસર શેર વેચણી થઈ એમ કહી શકાય? કયા સંજોગોમાં? તો આપણે A, B, C અને D એમ સમજાવીએ છીએ. ધ્યાન રાખજો. એ એટલે આવશ્યક તત્વોની ગેરહાજરી. કે આ 4 તત્વો છે: દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ અને અવેજ. આ 4 તત્વો હોય તો એને કાયદેસર શેર વેચણી કહેવાય. આ 4 તત્વો હોય ને, 1, 2, 3 અને 4, તો એને કાયદેસર શેર વેચણી કહેવાય. પણ આ 4 તત્વોનો અભાવ હોય, આ 4 તત્વોનો અભાવ હોય તો એ ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. એટલે જ આ તમે જુઓ કે આવશ્યક તત્વોનો અભાવ હોય, આ 4 તત્વો હોય તો એ કાયદેસર શેર વેચણી કહેવાય. પણ આ 4 તત્વોનો અભાવ હોય, એની ગેરહાજરી હોય, આ 4 તત્વોની ગેરહાજરી હોય તો તે ગેરકાયદેસર શેર વેચણી કહેવાય. તો જોજો, કરાર માટેના આવશ્યક તત્વોનો શેર વેચણીમાં અભાવ હોય. હવે આવશ્યક તત્વોમાં કયા કયા? તો દરખાસ્ત એટલે કે અરજી કરેલી હોવી જોઈએ. દરખાસ્તનો સ્વીકાર એટલે કે શેર મંજૂરીનો ઠરાવ કરેલો હોવો જોઈએ. દરખાસ્તનો સ્વીકાર એટલે શેર મંજૂરીનો ઠરાવ કરેલો હોવો જોઈએ. સ્વીકારની જાણ
એટલે કે કંપની મંજૂરી પત્ર મોકલે એને સ્વીકારની જાણ કહેવાય. અવેજ એટલે અરજદાર સામે રકમ ચૂકવેલી હોવી જોઈએ. આ ચાર તત્વો હોય તો એક કાયદેસર શેર વહેંચણી કહેવાય. પણ આ ચાર તત્વોનો અભાવ હોય, ગેરહાજરીને બીજા શબ્દોમાં શું કહેવાય? અભાવ. આ ચાર તત્વોનો અભાવ હોય તો એ શેર વહેંચણી કેવી શેર વહેંચણી કહેવાય? ગેરકાયદેસર. તો ચાર તત્વોનો અભાવ હોય. આ પહેલો સંજોગ. બીજો સંજોગ, નિયમન પત્રની જોગવાઈઓની વિરુદ્ધ શેર વહેંચણી કરી હોય. નિયમન પત્ર એ કંપનીનો અગત્યનો દસ્તાવેજ છે. આવેદન પત્રની સાથે સાથે નિયમન પત્ર પણ જરૂરી છે. તો એની જોગવાઈઓ વિરુદ્ધ શેરની વહેંચણી કરી હોય. નિયમન પત્રની જોગવાઈઓ વિરુદ્ધ, એની જોગવાઈઓનું પાલન ન કર્યું હોય તો નિયમન પત્રની જોગવાઈઓની વિરુદ્ધ શેર વહેંચણી કરી હોય. કાયદેસર શેર વહેંચણી ક્યારે કહેવાય? નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કર્યું હોય તો. પણ એની વિરુદ્ધમાં જઈને શેર વહેંચણી કરી હોય, વિરુદ્ધમાં, તો એ ગેરકાયદેસર શેર વહેંચણી કહેવાય. તો પહેલું આવશ્યક તત્વોની ગેરહાજરી, બીજું નિયમન પત્રની જોગવાઈઓ વિરુદ્ધ કરી હોય. સી, સંચાલકો વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરે. નિયમ શું છે કે કાયદા મુજબ સંચાલક મંડળ જ શેર વહેંચણી કરી શકે. આખું મંડળ, કોઈ એક વ્યક્તિ નહીં. પણ કોઈ સંચાલક વ્યક્તિગત રીતે શેરની વહેંચણી કરે તો તે ગેરકાયદેસર શેર વહેંચણી કહેવાય છે, વ્યક્તિગત રીતે કરે તો. ડી, કંપનીના શેરની નોંધણી અંગેની જોગવાઈઓનો ભંગ કર્યો હોય. કંપનીના શેરની જે નોંધણીની જોગવાઈઓ છે એનો ભંગ કર્યો હોય તો પણ એ ગેરકાયદેસર શેર વહેંચણી કહેવાય. તો ગેરકાયદેસર શેર વહેંચણીના ચાર સંજોગો છે. પહેલું આવશ્યક તત્વોની ગેરહાજરી, બીજું નિયમન પત્રની જોગવાઈઓની વિરુદ્ધ શેરની વહેંચણી કરી હોય, સી સંચાલકે વ્યક્તિગત રીતે વહેંચણી કરી હોય, અને ડી કંપનીના શેરની નોંધણી અંગેની જોગવાઈઓનો ભંગ કર્યો હોય તો તે ગેરકાયદેસર શેર વહેંચણી કહેવાય. ગેરકાયદેસર શેર વહેંચણી સાબિત કરવાની અરજી કરવી જરૂરી નથી. કોઈને ગેરકાયદેસર શેર વહેંચણી કરી હોય તો એની સામે અરજી કરવાની જરૂર નથી. જોગવાઈઓ ભંગ થઈ એટલે આપોઆપ બધું ગેરકાયદેસર જ કહેવાય. એના માટે અરજી કરવાની જરૂર નથી. આ જોગવાઈઓનો ભંગ થયો એટલે ગેરકાયદેસર શેર વહેંચણી જ કહેવાય. હવે આપણે અગાઉ અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી જોઈ. બંનેનો અર્થ, બંનેના સંજોગો બધું જ આપણે સમજ્યા, અનિયમિત અને ગેરકાયદેસર. હવે બંનેનો તફાવત સમજીએ. તો અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચેનો તફાવતનો આવો એક નમૂનો દોરવાનો. આવું માળખું, ક્રમ, તફાવતના મુદ્દા, અનિયમિત શેર વહેંચણી, ગેરકાયદેસર શેર વહેંચણી, આ બધું આપણે સમજેલા છીએ. એટલે એના પરથી તફાવત લખવો એટલે વધારે સરળ પડશે. આ બંને સમજ્યા હશો ને તો તફાવત લખવો સરળ પડશે. તો પહેલા જોઈએ અર્થ. તો કંપની ધારામાં નિયમિત શેર વહેંચણીની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોય. નિયમિત શેર વહેંચણીનું ઉલ્લંઘન કર્યું એટલે એને અનિયમિત શેર વહેંચણી કહેવાય. ફરીથી, નિયમિત શેર વહેંચણીની જે જોગવાઈઓ છે આ બધી, આ નિયમિત નહીં, એનું ઉલ્લંઘન કર્યું હોય એટલે એને અનિયમિત શેર વહેંચણી કહેવાય. નિયમિત શેર વહેંચણીની જોગવાઈઓનું ઉલ્લંઘન એટલે અનિયમિત. અને અહીંયા કાયદેસરની જે જોગવાઈઓ છે એનું ઉલ્લંઘન કર્યું એટલે ગેરકાયદેસર. જો વ્યાખ્યા યાદ ન રહે તો આવું લખજો કે નિયમિત વહેંચણીની જોગવાઈનું ઉલ્લંઘન, નિયમિતનું ઉલ્લંઘન એટલે અનિયમિત, કાયદેસરનું ઉલ્લંઘન એટલે ગેરકાયદેસર. નિયમિતની જોગવાઈઓનું ઉલ્લંઘન એટલે અનિયમિત, કાયદેસરની જોગવાઈઓનું એટલે ગેરકાયદેસર. ન આવડે તો આટલું યાદ રાખજો. વ્યાખ્યા: કંપની ધારામાં નિયમિત શેર વહેંચણીની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહે છે. નિયમિત શેર વહેંચણીની જોગવાઈઓનું ઉલ્લંઘન, જે નિયમિત વહેંચણીની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોય તો અનિયમિત કહેવાય. અને કાયદેસરના કરાર, કાયદેસરની શેર વહેંચણીની જોગવાઈઓનું પાલન ના કર્યું હોય તો એને ગેરકાયદેસર કહેવાય. નિયમિત જોગવાઈઓનું પાલન ન કર્યું હોય તો અનિયમિત, કાયદેસરનું ના કર્યું હોય તો ગેરકાયદેસર. આવી રીતે એકદમ સિમ્પલ છે સમજવામાં. સંજોગો:
કયા સંજોગોમાં અનિયમિત શેર વહેંચણી કહેવાય? તો વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલા, લઘુત્તમ ભરણું ભરાય તે પહેલા નિર્ધારિત રકમ ન મળી હોય તો આવા સંજોગોમાં અનિયમિત શેર વહેંચણી થઈ એમ કહી શકાય. ગેરકાયદેસર શેર વહેંચણીના સંજોગો, તો અરજદારે દરખાસ્ત ન કરી હોય. દરખાસ્ત ન કરી હોય, અહીંયા તમે જુઓ આ તત્વો છે ને, દરખાસ્ત કરેલી હોવી જોઈએ, દરખાસ્તનો સ્વીકાર કરેલો હોવો જોઈએ, સ્વીકારની જાણ કરેલી હોવી જોઈએ, અવેજ હોય તો તેને કાયદેસર કહેવાય. પણ આમાંથી એકેય ના હોય તો ગેરકાયદેસર. તો તમે જુઓ આ જ છે, બધું નવું કોઈ નથી. દરખાસ્ત ન કરી હોય, દરખાસ્તનો સ્વીકાર ન કર્યો હોય, સ્વીકારની જાણ ન કરી હોય, અવેજ ના હોય, તો બધું આના ઉપરથી જ લખ્યું છે, કોઈ નવું છે નહીં. બરાબર? તો આ ચાર તત્વોની ગેરહાજરી એટલે ગેરકાયદેસર શેર વહેંચણી. જુઓ ચાર તત્વો છે ને, આ ચાર તત્વોની શું છે? ગેરહાજરી. તો દરખાસ્તનો સ્વીકાર ન કર્યો હોય, જો એ ન સ્વીકારની જાણ ન થઈ હોય, બધું જ ન લખેલું, દરખાસ્તના સ્વીકારની જાણ, અવેજ ના હોય, તો આ સંજોગોમાં એ ગેરકાયદેસર શેર વહેંચણી કહી શકાય. હવે એની અસરો શું થાય? તો શેર મેળવનાર ઈચ્છે તો રદ બાતલ કરી શકાય. અહીં બધું લખેલું જ છે, રદ કરાવી શકે. નક્કી કરેલ સમય મર્યાદામાં કાર્યવાહી, આ સમય મર્યાદા લખેલી તમે જુઓ, એની અંદર કાર્યવાહી. હવે ગેરકાયદેસર શેર વહેંચણી, એની શું અસર? તો ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શરૂઆતથી જ રદબાતલ છે, શરૂઆતથી જ ગેરકાયદેસર છે, એટલે એમાં કોઈ પગલાં લેવાની જરૂર રહેતી નથી. અહીંયા તો રદબાતલ કરવા માટે અરજી કરવી પડે, આમાં કોઈ અરજી કરવાની પણ જરૂર નથી, કારણ કે શરૂઆતથી જ ગેરકાયદેસર છે. ચોથો તફાવતનો મુદ્દો, સભ્યપદ ઉપર અસર. તો સભ્યપદ ઉપર શું અસર થાય? તો જો અનિયમિત રીતે શેર વહેંચણી થઈ હોય તો સભ્યપદ મેળવ્યું હોય તો એ રદ થઈ જાય છે, એટલે કે સભ્યપદનો અંત આવે. ગેરકાયદેસર શેર વહેંચણીમાં તો સભ્યપદ મળ્યું જ નથી, બધું ગેરકાયદેસર જ છે. અહીંયા તો સભ્યપદ મળ્યું એટલે એ રદ થાય છે, એટલે એનો અંત આવે છે. પણ અહીંયા તો મળ્યું જ નથી, એટલે રદ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. મળ્યું છે એટલે અંત આવે એનો. અહીંયા તો મળ્યું જ નથી એટલે રદ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. સભ્યપદનો અંત અથવા સભ્યપદ રદ થઈ જાય. ગેરકાયદેસર શેર વહેંચણીમાં તો સભ્યપદ મળ્યું જ નથી એટલે રદ થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જવાબદારી, શું જવાબદારી છે? તો જવાબદાર અધિકારીઓ જે છે, કંપની અને શેર હોલ્ડરને જે નુકસાન કે ખોટ થાય એ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર છે. જે અધિકારીઓ છે ને એને આ નુકસાન કે ખોટ શેર હોલ્ડરને કે કંપનીને થઈ હોય તો એ ભરપાઈ કરી આપવી પડે. જ્યારે અહીંયા કરાર થયેલો ગણાતો નથી એટલે કોઈ પગલાં લેવાની જરૂર નથી. અહીંયા તો બધું ગેરકાયદેસર જ છે એટલે એમાં પગલાં લેવાનો હોતો નથી. તો આજે આપણે જે મુદ્દા ચલાવ્યા એકદમ ટૂંકમાં શેર વહેંચણી અંગે કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ. તો એવી 14 જોગવાઈઓ કે 14 નિયંત્રણો છે, આનું પાલન કર્યું હોય તો જ એ નિયમિત એ શેર વહેંચણી થઈ એમ કહી શકાય. પણ આ મોટાભાગની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોય તો એને અનિયમિત શેર વહેંચણી કહેવાય. તો નિયંત્રણો અને જોગવાઈઓ જોયા. હવે આપણે અનિયમિત શેર વહેંચણી એટલે કે આ જોગવાઈઓનો અમલ કર્યા સિવાય ભંગ કરી અને કરવામાં આવતી શેર વહેંચણી, એના સંજોગો જોયા. તો 8 સંજોગો હતા એના. પરીક્ષામાં પૂછાય તો અર્થ એનો સંજોગો લખવાના. અસરો, તો અસરો પણ આપણે જોઈએ કે રદ કરાવી શકાય, ભરેલા નાણાં પરત મેળવી શકાય, અરજદારને નુકસાન થાય તો પણ રદ કરાવી શકાય. એની સમય મર્યાદા તો 2 મહિના, 2 મહિના અને 2 વર્ષ, એ પણ આપણે જોયું. ગેરકાયદેસર શેર વહેંચણી તો આવશ્યક તત્વોનો અભાવ હોય. કયા કયા તત્વો? દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ, અવેજ, આનો અભાવ હોય ગેરકાયદેસર શેર વહેંચણી કહેવાય. એના સંજોગો, તો પહેલો સંજોગ, બીજો સંજોગ, નિયમન પત્રની જોગવાઈઓ વિરુદ્ધ શેરની વહેંચણી કરી હોય, કોઈ સંચાલકે વ્યક્તિગત રીતે શેર આપી દીધા હોય. નિયમ શું છે?
સંચાલક મંડળને આપવા પડે, આરો એ નિયમ છે. પણ વ્યક્તિગત રીતે આપે તો એ ગેરકાયદેસર અને નોંધણીની જોગવાઈઓનો ભંગ કર્યો હોય. ગેરકાયદેસર વહેંચણી સાબિત કરવા અરજી કરવાની જરૂર નથી, એટલે જોગવાઈ ભંગના સંજોગોની અંદર કારણોથી આપોઆપ ગેરકાયદેસર થઈ જશે. આ એનો તફાવત. પહેલાં અર્થ તો નિયમિત જોગવાઈઓનું ઉલ્લંઘન એટલે અનિયમિત, કાયદેસરની જોગવાઈઓનું ઉલ્લંઘન એટલે ગેરકાયદેસર. સંજોગો તો આ લખેલા છે એ પ્રમાણે ધ્યાન રાખજો. અસરો, સભ્યપદ ઉપર શું અસર થાય, અને જવાબદારી. તો આટલા મુદ્દા છે જે તમને સમજાવ્યા એ ઘરે બરાબર એનું પુનરાવર્તન કરશો.